गुजरात के वडोदरा में इंटरनेशनल वुमेन्स डे के तहत सांसद रंजनबेन भट्ट द्वारा विविध स्पोर्ट्स खेलती तथा एथलीट लड़कियों को एक खास तोहफा दिया गया। वडोदरा के सुभानपुरा में झांसी की रानी सर्कल के मैदान में पूर्व काउंसिलर राजेश आयरे द्वारा स्थानीय लड़कियों के वॉलीबॉल सहित अन्य खेल की प्रैक्टिस के लिए सभी सुविधाएं उपलब्ध कराई गई है, लेकिन ग्राउंड में लड़कियों के लिए चेंजिंग रूम और शौचालय की सुविधा न होने पर सांसद रंजनबेन भट्ट द्वारा चेंजिंग रूम और शौचालय निर्माण का काम शुरू किया गया, जिसका भूमि पूजन आज वुमेन्स डे के दिन किया गया। तो अमे झांसी रानी सर्कल ना ग्राउंड पर रमवावाड़ी बधी छोकरीओ छे अने हूँ अने अमे बधा ज राजेश आयरे सर अने सांसद रंजनबेन भट्ट ने मैम ने खूब ज दिलथी थैंक यू कहेवा माटे आव्या छे, केम के अमने लोकोने ग्राउंड पर रमवानी आटली सुविधा आपी, शौचालयनी चेंजिंग रूमनी आटली सुविधा आपवा बदल अमे एमनो थैंक यू व्यक्त करीए छीए। झांसी रानी सर्कल और झांसी रानी ग्राउंड खाते आज वुमन्स डे माटे खूब खूब एक सारामां सारो दिवस गणाय, कारण के वडोदरा शहरना सांसद श्री रंजनबेन भट्ट के जेमने पोतानी ग्रांटमांथी अने खास करीने वडोदरा शहरनी समग्र टीम અને વડોદરા શહેરના વોર્ડ નંબરના તમામ કોર્પોરેટરો અને જે રીતના શ્રીરંગની એક રજૂઆત હતી, અમારી જે રજૂઆત હતી અહીંના ઝાંસી રાણી ગ્રુપની એક રજૂઆત હતી કે અહીંયા ગાડી અહીંયા કેટલી આ વિસ્તારની તમામ મહિલાઓ અને ખાસ કરીને દીકરીઓ જ્યારે અહીંયા વોલીબોલ રમતી હોય, સાથે કબડ્ડી રમતી હોય, તો એના માટે આ ગ્રાઉન્ડ માટે જે કોર્પોરેશન વડોદરા મહાનગરપાલિકાના કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ અને ખાસ કરીને રંજનબેન ભટ્ટનો કે જેમણે પોતાના ગ્રાન્ટમાંથી 20 લાખ રૂપિયા આપ્યા છે અને એ 20 લાખ રૂપિયા ગામના ગ્રાન્ટમાંથી અનુદાનમાંથી અહીંયા તમે જોઈ રહ્યા છો કે એક ચેન્જિંગ રૂમ છે કે જેની અંદર છોકરીઓ આવે પોતાના કપડાં માટે એમનો ચેન્જ રૂમ છે, સાથે એમને લોકર આપ્યું છે, એમનું બાથરૂમનું ટોયલેટ કર્યું છે અને આ સમગ્ર પૈસા એમના પોતાના ગ્રાન્ટમાંથી આપ્યા છે। તો સમગ્ર ઝાંસી રાણી ગ્રુપ, ભારતીય જનતા પાર્ટી ટીમ, સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સૌ લોકો એમનો ખૂબ ખૂબ આભારી છે। વડોદરામાં અનેક ખેલાડીઓ પોતે સ્પોર્ટ્સમાં પોતાનું કૌશલ્ય બતાવીને એક આગવું સ્થાન ધરાવે છે। તો શ્રીરંગ આયરે આપણા કોર્પોરેટર સુરેખાબેન, ઉમિશાબેન, નરસિંહભાઈ અને પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ દ્વારા એક માંગણી સાંસદ પાસે કરવામાં આવી કે આ ગ્રાઉન્ડમાં અહીંયાની દીકરીઓ સ્પોર્ટ્સમાં ખૂબ આગળ પોતે અહીંયા પ્રેક્ટિસ કરે છે અને રમે છે, તો એમને સાંસદ નિધિમાંથી કોઈ સહાય મળી જાય તો અહીંયા અમારી દીકરીઓને સ્પોર્ટ્સ માટેની સગવડતા સારી આપી શકાય અને એના ભાગ સ્વરૂપે આજે સાંસદ નિધિમાંથી 20 લાખ રૂપિયાની મારી સાંસદ નિધિ આપીને અહીંયા સ્પોર્ટ્સમાં દીકરીઓને સગવડતા થાય, રમત રમી શકે અને ગુજરાત અને દેશનું નેતૃત્વ સ્પોર્ટ્સમાં મારી છોકરીઓ કરે એટલા માટે આજે સાંસદ નિધિ આપી છે।